આવાજ દબાવવા માટે ચેતરભાઈ પર આ ખોટા કેસીસ કરેલા છે. ચેતરભાઈએ મનરેગાની તારીફ કરી છે, કોઈ સરકારની તારીફ નથી કરી ભાજપ સર. અને ચેતરભાઈને એને પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. જ્યાં સુધી ન્યાયતંત્ર કે કાગળ પર લખિત નહીં આવે, ચેતરભાઈ અમારા માટે ધારાસભ્ય રહેશે રહેશે અને રહેશે. ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે, ખોટા સબૂતો આપવામાં આવ્યા છે. સબૂતો પણ નથી મળ્યા છતાં ભાજપ તો કંઈ પણ બોલ્યા કરે છે. એમના જે કૌભાંડો છે એ તો જીવનમાં બોલતા નથી. મનસુખ વસાવા હવે ફક્ત સહાનુભૂતિ લેવા માંગે છે. એમને ખબર છે એ એકલા પડી ગયા છે, તો મનસુખભાઈ હવે કરે તો કરે શું? એમના હાથમાંથી તો ઓલમોસ્ટ 90% સત્તા જતી રહી છે. સાંસદ છે એટલે 10% બચી રહી હશે. તો પોતાને કે હવે એ ટાર્ગેટમાં ના આવે એ પણ ગભરાયેલા હશે ને. એટલે ચેતરભાઈના સમર્થનમાં સ્ટેટમેન્ટ આપ્યો હશે. શકુંતલાબેને કંઈ હાથ ઉઠાવ્યું હતું કે શકુંતલાબેન કંઈ મારામારી કરવા ગઈ હતી? એમનું જે જજમેન્ટ આપ્યું છે, અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાના છે અને અમે હાઈકોર્ટ સુધી પહોંચી જ ગયા છે. કોઈ પણ કારણ વગરના સરકાર કે પોલીસ તરફથી કેસો કરવામાં આવે છે. અમારા છોટાઉદેપુરમાં પણ અમારા કાર્યકર્તાઓને ના જેવા કેસમાં એમને કેસ કરવામાં આવે છે. કેમ કે આ એક ઉદ્યોગપતિની સરકાર છે. એ ઉદ્યોગપતિ ફક્ત આદિવાસીની જમીન લેવા માંગે છે. એમને એવું છે કે આદિવાસી ઊંચા ના આવે. પણ હું ભાજપ સરકારને કહેવા માંગુ છું, તમને જે બોલવાનું હોય તે બોલો. ન્યાયતંત્ર પણ અમને વિશ્વાસ છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત પ્લસમાં હું છું યશ. જે રીતે ચેતરભાઈને લઈને અત્યારે કોર્ટ દ્વારા જે સજા પડી છે 7 વર્ષની, તેને લઈને આવતીકાલે ડેડિયાપાડા મત વિસ્તારની અંદર, તેમના મત વિસ્તારની અંદર એક ખૂબ જ મોટા પ્રમાણની અંદર જનસભા યોજાવા જઈ રહી છે. ત્યારે રાધિકાબેન રાઠવા આપણી સાથે જોડાયા છે, નેતા છે આમ આદમી પાર્ટીના. રાધિકાબેન, જે રીતે ચેતરભાઈને હવે સજા પડી છે અને 7 વર્ષની સજા પડી છે અને તેમના પત્નીને પણ સજા પડી છે, સાથે સાથે 16 થી 17 દિવસની એક દીકરી પણ છે, શું કહેશો? ચેતરભાઈને જે 7 વર્ષની અને એમના ધર્મપત્ની શકુંતલાબેન અને એમના જોડે જે બીજા 9 એ લોકો જે આરોપી ધરાયા છે, જેમાં એક 15 વર્ષની એક નાની દીકરી પણ છે. તો હું ન્યાયતંત્રને કહેવા માંગુ છું કે તમે જે સજા આપી છે, જે આમાં સજા બધાએ હરકી સજા કરેલી છે. તો જ્યારે અગર તમે કહો છો કે તમે જે ફોરેસ્ટ ખાતાવાળાને જે માર્યું હતું તો બધાએ માર્યું હતું, તો જ્યારે એક ક્રાઇમ જે સરકાર જે કહે છે કરેલું છે, એ બધા હરકી રીતે મતલબ ન્યાયતંત્ર હરકી રીતે જે બધાને આ આરોપ આપ્યું છે, પણ બધાએ તો ક્રાઇમ કરેલું નથી, તો ન્યાય ક્યાં મળ્યું? પણ જે પણ અહીંયા જે સેશન કોર્ટનું જે પણ જજે કે કોર્ટે ન્યાય એમનું જે જજમેન્ટ આપ્યું છે, અમે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ જવાના છે અને અમે હાઈકોર્ટ સુધી પહોંચી જ ગયા છે. પણ કોર્ટ દ્વારા આપ કહી રહ્યા છો કે ન્યાયતંત્ર ઉપર અમને પૂરો ભરોસો છે. કોર્ટે કંઈક તો એવું એવિડન્સ જોયા હશે ને કે જેથી કરીને એમની આ સજા પડી છે. હવે એ વકીલ જોશે, જે ન્યાયતંત્ર અને જે સલાહકારો છે એ લોકો જોશે કે જજમેન્ટમાં શું આવ્યું છે. જ્યાં પણ કંઈ ખામી હશે, લોકતંત્ર છે, હાઈકોર્ટ છે, સુપ્રીમ કોર્ટના દરવાજા છે. અમે અગર આગળ ન્યાય માંગવા જવાના છે અને ત્યાં જે વકીલો છે, કાયદા કાનૂનમાં જે સક્ષમ છે, એ લોકો ચોક્કસથી આ જજમેન્ટને ચેલેન્જ કરશે. એમના પત્નીને પણ સજા થઈ અને સાથે સાથે 17 દિવસની દીકરી, તેમને પણ જે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા. શું લાગે છે આપને, શું કહેશો તેના વિશે હવે મહિલા તરીકે? ચેતરભાઈના જે ધર્મપત્ની છે શકુંતલાબેન, મને જ્યાં સુધી અમને યાદ છે એ સમયે એ તો ખાલી ઘરમાં હાજર હતા. હવે માણસ એમના ઘરમાં ના રહે તો ક્યાં રહેશે? હવે કોઈને તમે ખાલી ખોટા પકડી જાઓ, શકુંતલાબેનને કંઈ હાથ ઉઠાવ્યું હતું કે શકુંતલાબેન કંઈ મારામારી કરવા ગઈ હતી? હવે માણસ એમના ઘરમાં જ રહેશે ને, બહાર તો કંઈ મળે નહીં. તો કયા આધારે તમે શકુંતલાબેનને ઉઠાઈને લઈ ગયા? એ પણ એક પ્રશ્ન છે. એ પણ અમને જવાબ જોઈએ છે ન્યાયતંત્રથી, જે પણ પોલીસ અધિકારી લઈ ગયા છે. તો ખાસી ખામીઓ છે જેને નજરઅંદાજ કરી દીધું છે સરકાર તરફથી. અને ચેતરભાઈને એને પરિવારને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.
એટલે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે, ખોટા સબૂતો આપવામાં આવ્યા છે. સબૂતો પણ નથી મળ્યા છતાં એમને જાહેર ક્રાઇમ કરી. સબૂત નથી મળે તો સજા કઈ રીતે મળે? હવે તમે જ્યારે જાતે જજમેન્ટ જોઈ લેજો, અને એ જ વસ્તુ અમે હાઈકોર્ટમાં ચેલેન્જ કરવાના છે, કરી છે. ધારાસભ્ય પદ જતું રહ્યું છે. મેં હમણાં જ્યારે અહીંયા સ્થાનિકોને પૂછ્યું, ચેતરભાઈના સપોર્ટમાં છે, તેમનો મસ્ત વિસ્તાર છે, ખૂબ જ કહેવાય છે કે એમને ફસાવવામાં આવ્યા છે, તેનું સ્થાનિકોનું કહેવું છે. ધારાસભ્ય પદ જતું રહ્યું, હવે શું? હવે કારણ કે સ્થાનિકો કહે છે કે ભાઈ જો ચેતરભાઈ બહાર નહીં નીકળે તો અમે તેમના પત્નીને આગળ કરીશું, તેમને જીતાડીશું, તો પાર્ટી સપોર્ટ કરશે. ચેતરભાઈ આમ આદમી પાર્ટીના તો નેતા છે, પણ એ સમાજના પણ નેતા છે. સમસ્ત આદિવાસી જે પટ્ટો છે એમના પણ એ નેતા ઉભરીને આવ્યા છે, અને અમે જોયું છે કામ પણ એમનું સારું રહ્યું છે. કોઈ પણ આદિવાસીઓ પર અત્યાચાર થતા હોય એના વિરુદ્ધમાં પણ અવાજ ઉઠાય છે. તો આગળ જે પણ ડિસિઝન આવે, પાર્ટી પણ ચેતરભાઈ જોડે છે, એમના પરિવાર જોડે છે. અમે વ્યક્તિગત તરીકે આદિવાસી સમાજના રીતે પણ અમે ચેતરભાઈ અને એમના પરિવાર જોડે છે. 10 કેસ ચેતરભાઈ ઉપર, 10 થી વધારે કેસો ચાલે છે. શું લાગે છે આપને? હાઈકોર્ટ પણ, તમે હાઈકોર્ટમાં જશો ત્યારે આ બધું પણ નોટિસ થશે? જે 10 કેસો તમે કહો છો બીજા જે મૂકેલા છે, એ સાચા છે કે ખોટા એ હમણાં એ પ્રમાણિત થયું નથી. આજકાલ તો અમારા પણ કાર્યકર્તા હાલની પરિસ્થિતિમાં કોઈ પણ કારણ વગરના સરકાર કે પોલીસ તરફથી કેસો કરવામાં આવે છે. અમારા છોટાઉદેપુરમાં પણ અમારા કાર્યકર્તાઓને ના જેવા કેસમાં એમને કેસ કરવામાં આવે છે. તો એ સમજવાની જરૂર છે કે આમ આદમી પાર્ટી અને આદિવાસી સમાજના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવામાં આવે છે, કેમ કે આ એક ઉદ્યોગપતિની સરકાર છે. એ ઉદ્યોગપતિ ફક્ત આદિવાસીઓની જમીન લેવા માંગે છે. એમને એવું છે કે આદિવાસી ઊંચા ના આવે, એમને ભણતરમાં નીચે પાડવામાં આવે છે, નોકરીઓ નથી આપતા. બહુ પ્રશ્નો છે, અને એ પ્રશ્નોને એ ઉજાગર ના થાય, અને ચેતરભાઈ પ્રશ્નો ઉજાગર કરતા હતા તો સરકારની ખામીઓ બહાર આવતી હતી. તો સરકાર અવાજ દબાવવા માટે ચેતરભાઈ પર આ ખોટા કેસીસ કરેલા છે. અચ્છા, ખામીઓ બહાર આવતી હતી. થોડા સમય પહેલા જ્યારે એમને સજા પડી, એક જાહેર કાર્યક્રમ હતો અને એમાં ચેતરભાઈએ સરકારના ખૂબ જ વખાણ કર્યા. જે ચેતરભાઈ સરકારની યોજનાઓને ઘેરતા હતા, એ મુદ્દે લડતા હતા, મનરેગા એને રોજગાર જે આલે છે તેને લઈને ખૂબ વખાણ કર્યા, અને એના 2 દિવસ પછી તેમને સજા પડી. મનરેગા જે તમે કહો છો ચેતરભાઈએ વખાણ કર્યા, એ કોઈ ભાજપ સરકારની પ્રોજેક્ટ કે સ્કીમ નથી. એ વર્ષોથી ચાલે છે. જેમાં જ્યારે ભાજપ લાવ્યું ને, નહીં, અમલમાં તો પહેલા પણ હતી, પહેલા જે બીજી સરકાર હતી, અને એ મનરેગા એમનું તો નામ પણ આ સરકારે બદલી દીધું. તો મનરેગામાં એટલું કેમ એમને નામ બદલવામાં કેમ એટલું રસ હતું? તો પહેલા મજૂરો, આ પ્રોજેક્ટ જે લાવવામાં આવ્યું હતું, એ જે શ્રમિક છે, જેમને રોજગારી નથી મળતી, નોકરી નથી મળતી, એ થોડા એક આત્મનિર્ભર બને, એટલે આ પ્રોજેક્ટ વર્ષો પહેલા લાવવામાં આવી હતી. સરકાર તો હમણાં 20-30 વર્ષથી છે ને, એ લોકો પણ મનરેગામાં એમના જે કાર્યકર્તાઓએ કામ કર્યું જ હશે. પણ આ જે તારીફ કરી હશે પહેલાની હશે. હમણાં જે મનરેગાનું કામ છે, હવે ચેતરભાઈએ ધ્યાન દોરેલું, વચ્ચે કૌભાંડ પણ કરેલા, એના પછી કદાચ સિસ્ટમ થોડું સુધર્યું હશે, અને જે પ્રોપર કામગીરી આપવાની હોય છે નીચે, એ ચેનલ સુધી પહોંચી હશે. એટલે ચેતરભાઈએ મનરેગાની તારીફ કરી છે, કોઈ સરકારની તારીફ નથી કરી ભાજપ સરકાર. એ યોજના તો સરકારની, એટલે મીન્સ કહેવાય તો ખરી ને સરકારની તારીફ. એ બીજેપીની નથી. એ જે પણ આગળ એની સરકાર હતી એને પ્રોજેક્ટ છે, અને એ પ્રોજેક્ટ જે લોકો સુધી પહોંચી અને વચ્ચે નથી પહોંચી, વચ્ચે કૌભાંડો વચ્ચે ખાસા. ચેતરભાઈ પણ એ મનરેગાનું કૌભાંડ કાઢેલું, અને મોટા મોટા નેતાઓ પણ એમાં સામેલ હતા. એના પછી કદાચ મેં હમણાં કહું છું કે સિસ્ટમ પ્રોપર કદાચ થયું હશે. ચેતરભાઈ નર્મદાના એક સક્ષમ નેતા કહેવાય, અને એ પ્રોપર ચેનલથી મને લાગે છે હવે લોકો સુધી પહોંચતું હશે. એટલે ધારાસભ્ય પદ છીનવાઈ ગયા પછી હવે શું આમ આદમી પાર્ટી શું કરશે? ધારાસભ્ય નથી એ હમણાં સુધી આપણા પાસે કોઈ
ચોક્કસ રિટર્નમાં કે સ્ટેટમેન્ટ આવ્યું નથી. લોકો એમની અધ્યક્ષ કહી દીધું વિધાનસભાના ભુવનેશભાઈ મોદીએ ક્યારે બોલ્યા? એ લખિતમાં આપ્યું છે. ના, ના, બોલ્યા છે એટલે કે જ્યાં સુધી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જ્યાં સુધી આ લડત ચાલુ રહેશે ત્યાં સુધી એ નિર્દોષ નહીં છૂટે ત્યાં સુધી એમનું પદ નહીં રહે. બોલવામાં અને હાલમાં કરવામાં ફરક હોય છે. ભાજપ તો કંઈ પણ બોલ્યા કરે છે. એમના જે કૌભાંડો છે એ તો જીવનમાં બોલતા નથી. એ લોકો કેટલા કમિશન ખોર છે, એ લોકો કેટલું લોકોનું નુકસાન કરે છે એનું એ લોકો બોલતા નથી. બસ કોઈનું પદ કેવી રીતે છીનવાનું એમના સૌથી પહેલા એ લોકો કૂદી જાય છે. પણ આ હું ભાજપ સરકારને કહેવા માંગુ છું, તમને જે બોલવાનું હોય તે બોલો. ન્યાયતંત્ર પણ અમને વિશ્વાસ છે. જ્યાં સુધી ન્યાયતંત્ર કે કાગળ પર લખિત નહીં આવે, ચેતરભાઈ અમારા માટે ધારાસભ્ય રહેશે રહેશે અને રહેશે. આપ કહી રહ્યા છો કે ભાજપની આ રણનીતિ રહી છે જોડ તોડની, પણ મનસુખભાઈએ પણ આ અંગે સ્ટેટમેન્ટ આપ્યું કે જે થયું એ ખોટું થયું. ભોળો માણસ હતો સાંસદ, જે 36 નો આંકડો હોય છે જે બે નેતાઓ વચ્ચે, સાંસદ અને ધારાસભ્ય વચ્ચે, અને એમને પણ આ સ્ટેટમેન્ટ જે આપ્યું ચેતરભાઈના વાઇફને લઈને કે બાળકને લઈને. મનસુખ વસાવા હવે ફક્ત સહાનુભૂતિ લેવા માંગે છે. એમને ખબર છે એ એકલા પડી ગયા છે. નર્મદામાં જિલ્લા પંચાયત આમ આદમી પાર્ટી ચેતરભાઈના નેતૃત્વમાં બની, તાલુકા પંચાયતો ચેતરભાઈના નેતૃત્વમાં બની છે. અમારા છોટાઉદેપુરમાં પણ ખાસી સારી સીટો આવી છે. કવાંટમાં પણ અમારી સત્તા આવી છે. જિલ્લા પંચાયતમાં પણ અમારી સત્તા મતલબ 50% અમારા સભ્યો છે. તો મનસુખભાઈ હવે કરે તો કરે શું? એમના હાથમાંથી તો ઓલમોસ્ટ 90% સત્તા જતી રહી છે. સાંસદ છે એટલે 10% બચી રહી હશે. તો પોતાને કે હવે એ ટાર્ગેટમાં ના આવે એ પણ ગભરાયેલા હશે ને. એટલે ચેતરભાઈના સમર્થનમાં સ્ટેટમેન્ટ આપ્યો હશે કે પબ્લિક એમના ઉપર ભડકે ના, અને એ ફક્ત એક ખોટી સહાનુભૂતિ લેવા માટે જ આ સ્ટેટમેન્ટ આપેલું છે. એક અંતિમ પ્રશ્ન, આવનારા દિવસોમાં એટલે કે આવતીકાલે ખૂબ જ મોટી સભા યોજાવા જઈ રહી છે આમ આદમી પાર્ટી દ્વારા. શું લાગે છે આપને? 2 જુલાઈ ચેતરભાઈના સમર્થનમાં સમસ્ત ગુજરાત, મહારાષ્ટ્ર, MP, રાજસ્થાનથી તમામ સામાજિક આગેવાનો, આદિવાસી સમાજના આગેવાનો ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ભેગા થવાના છે. અને આ અમે કોઈ પાર્ટી બેઝિસ પર નથી કરતા. આ એઝ અ સમાજ, અમારું આદિવાસી સમાજ ભેગા થાય છે કે એક આદિવાસી નેતાને ખોટી રીતે જે પણ કેસ કરવામાં આવ્યા છે એ ખોટું છે, અને સરકાર વિરુદ્ધ અમે બધા અવાજ ઉઠાવવાના છે. તો આ હતા રાધિકાબેન રાઠવા, આમ આદમી પાર્ટીના નેતા. ત્યારે આવનારા દિવસોની અંદર એટલે કે આવતીકાલે જે સભા યોજાવાની છે ત્યારે તેને લઈને અત્યારે હાલમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખૂબ જ મોટા પ્રમાણમાં ખૂબ જ અહીંયાના જે સ્થાનિકો લોકો છે તે પણ જોડાવાના છે. ત્યારે આવતીકાલે જોઈશું કે શું યોજનાઓ છે ચેતરભાઈને લઈને, આ પ્રદેશના નેતાઓ કઈ રીતે આગેવાની કરે છે અને ચેતરભાઈને છોડાવવા માટે. ત્યારે આનું વિધાનસભા 2027ની જે આવવાનું છે તેની કેવી અસર પડે છે તે જોવું રહ્યું.